અને એ નવપ્રસૂતા ગાય તમે જો કોઈ બ્રાહ્મણને, કોઈ યોગ્ય સાધકને, ઉપાસકને, બેન દીકરીને તમે આપી તો તમારા ઉપર ગમે તેવી આપત્તિ આવવાની હોય એ આપત્તિ ગૌ માતા પોતે લઈ લે છે. યાની કાની ચ દુર્ગાણી દુષ્કૃતાની કૃતાની ચ તરંતિ ચૈવ પાપમાનં ધેનું યે દદતી પ્રભુ. જે માણસ નવપ્રસૂતા ગાય, પહેલી વાર વિયાયેલી ગાયનું દાન આપે છે, એના જીવનમાં ગમે તેવી આપત્તિ આવવાની હોય, ગમે તેવી વિપત્તિ આવવાની હોય, નવપ્રસૂતા ગૌનું તમે દાન કરો. પેલ વિતરી ગાય વાસણ સાથે, લુયણ સાથે, ઓઢાડેલું વસ્ત્ર સાથે, આવી સામગ્રી યુક્ત તમે પહેલવેલી વિયાયેલી ગાય તમે કોઈ યોગ્ય વ્યક્તિને દાનમાં આપો. તમારી દીકરી છે, કોઈ ભૂદેવ છે, બ્રાહ્મણને ગૌદાનનો બહુ મહિમા. અને બ્રાહ્મણને જ કેમ બધા કે આ બ્રાહ્મણો ગ્રંથ લેખા ને એટલે બ્રાહ્મણોનો જ ઉલ્લેખ કર્યો. ચોપડીઓ બધી લખવા વાળા એમના દાદા ક્યાંય એવું નથી લખ્યું કે વાણિયાને ગાય આપી, 5 પટેલને ભેગા કરીને ગાય આપીએ. આ પટેલનું નામ આવે, 2 ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રીઓને બોલાવવાને, એમને ગાય આપવી. આ બ્રાહ્મણ જ શું કામ? પક્ષપાત નથી ઋષિઓને. બ્રાહ્મણને તમે ગાય આપશો, બ્રાહ્મણના ઘરે ઠાકોરજી બિરાજતા હશે, સવારના પોરમાં દૂધ દોઈને વાટકો ભરીને કોને ધરાવશે? ઠાકોરજીને. પછી બ્રાહ્મણ મોટા ભાગે મહાદેવના ભક્તો લોટો ભરીને ક્યાં જશે? મહાદેવે. બ્રાહ્મણ કદાચ પછી એનું દહીં જમાવશે તો પંચામૃતથી અભિષેક કોને કરાવશે? ભગવાનને. પછી બ્રાહ્મણ કદાચ દહીંને વલોવીને છાશ તૈયાર કરે, એનું માખણ તૈયાર થાય તો માખણનો લોંદો કોને ધરાવશે? ઠાકોરજીને. એ માખણમાંથી કદાચ ઘી નીકળું તો એ ઘીની આહુતિ કોના ઉપર આવશે? યજ્ઞમાં આહુતિ કોણ આપશે? તમારી એક એક વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ ભૂદેવ દેવતાઓના કાર્યમાં કરશે. જો પટેલ યજ્ઞ કરતો હોય, પૂજા પાઠ કરતો હોય તો પટેલને ગૌદાન કરજો. જો કોઈ ગુર્જર ક્ષત્રિય સમાજનો કોઈ મહાજન હોય કે વ્યક્તિ રોજ હવન હોમ પૂજા પાઠ આટલી પદ્ધતિ કરતો હોય તો એને આપજો. બસ યોગ્ય વ્યક્તિ જે દેવ કાર્યમાં સતત. અને એ ગાયનું દૂધ તમે રોજ મહાદેવના મંદિરે નથી જતા, પણ તમે બ્રાહ્મણને ગાય આપી અને એ ઓછામાં ઓછી 20 વર્ષ ગૌ માતા જીવે અને 12 વિતર સુધી એના કદાચ બાળકો હોય તો 12 થી 15 વર્ષ સુધી ગૌ માતા દૂધ આપે. 15 વર્ષ સુધી તમારું દૂધ મહાદેવને રોજ ચેડા કરવી, આટલું પુણ્ય તમારા માટે કોણ કરી શકે? અને એ નવપ્રસૂતા ગાય તમે જો કોઈ બ્રાહ્મણને, કોઈ યોગ્ય સાધકને, ઉપાસકને, બેન દીકરીને તમે આપી તો તમારા ઉપર ગમે તેવી આપત્તિ આવવાની હોય એ આપત્તિ ગૌ માતા પોતે લઈ લે છે. ગાય પોતાની તમારા આપત્તિને હરી લે, તમારા ઉપર આવેલા સંકટને ગૌ માતા હરે. મેં એવી 4 ઘટનાઓ જોઈ છે કે કુટુંબમાં કોઈનું મરણ થવાનું હોય, અતિશય બીમાર હોય, અમાસ કે પૂનમ આવતી હોય, ડોક્ટરોએ હાથ અધ્ધર કર્યા હોય, હોસ્પિટલમાં બીમાર હોય ન મરે ને એના આંગણામાં બાંધેલી ગૌ માતાનું શરીર શાંત થઈ ગયું. ત્યારે આપણા ગામડામાં શું કહીએ? ગાય માતાએ પોતાના માથે લઈ લીધું એમ કે નહીં. અચાનક ગાય પડી જાય, અચાનક તમારા આંગણામાં બાંધેલી ગાય માતા શરીરને છોડી દે એટલે સમજવાનું તમારા ઉપર કોઈ ઘાત હતી, આપત્તિ હતી, એને ગૌ માતાએ પોતાના માથે લઈ લીધી.